એટલે બધા પેશન્ટને કહું કે આ લઈ લો ઇઝ નોટ રાઈટ, કેમ કે એના સોલ્ટ્સ અલગ અલગ આવે છે, કાર્બોનેટ આવે કે સિટ્રિક એસિડ કે વોટેવર. સો ઘણા ટાઈમ પેશન્ટને જોઈને ડિસાઇડ કરવું પડે. સો ઓફકોર્સ એની ડૉક્ટર ઓફ યોર્સ, ફેમિલી ડૉક્ટર ઓલ્સો, એકવાર એમને પૂછીને કેલ્શિયમ સ્ટાર્ટ કરો. કોઈ વાર એવું થાય કે એ તો મિલ્ક આપણે આદત છે મિલ્ક પ્રોડક્ટ ખાવાની તો આવી જશે, અને ગ્રીન લીફી વેજીટેબલ. વિટામિન ડી આઈડિયલી મોર્નિંગ અને થોડું ઇવનિંગ એ ટાઈમ પર એક 15 મિનિટનો એક્સપોઝર શુડ બી સફિશિયન્ટ. બટ સ્ટીલ કેમ કે એજના હિસાબે તમારા સ્કિનના અંદર વિટામિન ડી બને છે, એનું પ્રોસેસ થોડું સ્લો થઈ જાય. એટલે એકદમ જ વિટામિન ડી ઓછું નથી. ઓફકોર્સ ઓછું છે તો શાયદ ઇન્જેક્શન લેવા પડે. અગેન વિટામિન ડી સમથિંગ કે બહુ વધારે પણ ના લેવું જોઈએ, હાઇપર વિટામિનોસિસ ના હોવું જોઈએ. સો આખી જિંદગી કમ વિથ વિટામિન ડી, તો એમાં પણ જે ડેલી રિક્વાયરમેન્ટ આરડીએ છે એના અંદર મેડિસિનના અંદર આવે. મિત્રો, ડૉક્ટર સાહેબે ખાસ આપણને ભલામણ કરી છે એક્સરસાઇઝ. એટલીસ્ટ પરિસરમાં અહીંયા ઘણા ગાર્ડન છે, સવારે 7 થી 8 સુધી ભૂલતા જ નહીં. આપણી હેલ્થ માટે સારામાં સારી પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. ટેસ્ટ કરાવી શકો વર્ષે એકાદ વાર, કે ગેટ યોર વિટામિન B12 ચેક, સ્પેશિયલી અગર ફિયર હોય કે બહુ વધારે લઈને એના સાઇડ ઇફેક્ટ ના થવા જોઈએ. સો બટ આઈ થિંક યસ, વેજીટેરિયન લોકોને B12 લેવું ઇઝ એબ્સોલ્યુટલી એસેન્શિયલ. No comments on Ramdev Baba for sure. નહીં, સો દેટ્સ વોટ આઈ સેડ કે મોબિલિટી કરવા માટે, મુવમેન્ટ્સ મેન્ટેન કરવા માટે જરૂરી છે અને મુવમેન્ટ કરવું જરૂરી છે. આઈ એમ નોટ સેઇંગ કે ની બેન્ડ ના કરો, આઈ એમ સેઇંગ જમીન પર તકલીફ થશે. મુવમેન્ટ ઇઝ રિક્વાયર્ડ, કેમ કે મુવમેન્ટ કરશો તો જોઈન્ટના અંદર ઓઇલ નવું બનશે અને ઓઇલ જે છે કાર્ટિલેજને સ્ટ્રેન્થ આપશે. રામદેવ બાબાનું વજન પણ ઓછું છે, આપણા બધાનું વજન ઓછું નથી. સો એ જમીન પર બેસી શકે છે. હું શુડ ડુ ઇટ, બટ ધેન બી પ્રિપેર્ડ કે અગર નીમાં તકલીફ થાય, ઇટ ઇઝ નોટ મેથેમેટિકલ. એટલે શાયદ એક જણ જમીન પર આખી જિંદગી બેસે ને ઘૂંટણ ખરાબ નહીં થાય, બીજાને થશે. તો ઇટ ઇઝ મલ્ટીફેક્ટોરિયલ. મલ્ટીફેક્ટોરિયલ એટલે 10 વસ્તુ છે જે તમારા ની પર અટેક કરે છે. તમારા હાથમાં તમે મેન્ટેન કરો, મેનેજ કરો કે તમે એને કંટ્રોલ કરો, એ તમે કરો. સો નીચે ના બેસવું એ તમારા હાથમાં, બટ ધેન ઇટ ઇઝ ઓફકોર્સ અ પર્સનલ ચોઇસ. સો અગર બેસવું છે તો પછી ની રિપ્લેસમેન્ટ તો કરીએ જ છે. નહીં, આઈડિયલી તો ડેલી લેવી જોઈએ. વીકલી નથી કે પેન કિલર નથી કે એક વાર ખાઈ. સો એનું સપ્લિમેન્ટ લેતા રહેવું જોઈએ, કેલ્શિયમ એટલીસ્ટ. તો ઓફકોર્સ એની ટાઈમ બહુ સારું, બહુ સારું. શોલ્ડર માટેની વાત કરીએ, શોલ્ડરમાં ફ્રોઝન શોલ્ડર હોય છે, એ માટે થોડું. So of course I am shoulder specialist. So frozen shoulder is a very common problem. ટૂંકમાં બે રીઝન્સ કહીશ. એક ડાયાબિટીઝ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ કોઝ ઓફ ફ્રોઝન શોલ્ડર. અને મેં પેશન્ટ્સ જોયા છે જેમને ખબર જ નથી ડાયાબિટીસ છે, અને ફર્સ્ટ ટાઈમ આવ્યા વિથ ફ્રોઝન શોલ્ડર અને મેં કીધું અંકલ એક શુગર ચેક કરાવેલો, ટર્ન્ડ આઉટ કે એમને ડાયાબિટીસ નીકળ્યો. સો ઇટ ઇઝ દેટ કોમન. બંને શોલ્ડરમાં થઈ શકે અને એની ટ્રીટમેન્ટ બહુ સિમ્પલ છે. એની ટ્રીટમેન્ટ એક્સરસાઇઝ ગાઈડન્સ માટે કે કઈ રીતના કરવી, ફિઝિયોથેરાપિસ્ટનો રોલ શું છે, દેટ હેઝ ટુ બી મેનેજ. બટ અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇફ એવરીવન, એટલે બધાને અહીંયા સમજવું કે અગર તમને ડાયાબિટીસ છે ને તમને કોઈ વધી જશે, બટ ઇન્જરી થયા વગર સડનલી એમ લાગે છે કે આ થોડા દિવસથી શોલ્ડરમાં પેઇન સ્ટાર્ટ થયું છે, સો સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝીસ. ઓકે, કેમ કે એ પ્રોસેસ. સો પેઇન સ્ટાર્ટ થયું, ઇમિડિયેટલી એક્સરસાઇઝ કરો. ઓફકોર્સ એક્સરસાઇઝ ઝડકી નહીં કરો, સડનલી વજન ઉપાડ્યું. એ પ્રમાણે એક વસ્તુ સિનિયર સિટીઝનને ખાસ નોંધવા જેવી છે કે આપણને આ ઉંમરે જે ગમે અને જે કમ્ફર્ટેબલ હોય, સમજો એમને ડૉક્ટરની લેંગ્વેજમાં કહ્યું કે નીચે બને ત્યાં સુધી એવોર્ડ કરવું છે, પણ તમને નીચે બેસીને કમ્ફર્ટેબલ લાગતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ ડૉક્ટર? યુ ફીલ કમ્ફર્ટેબલ. હા, એટલે તમને અનુકૂળ લાગે એ પ્રમાણે પણ આગળ એને ઇફેક્ટ શું થાય એ વિચાર કરવો જોઈએ. બીજી વસ્તુ, કેટલાક પ્રશ્નો બી હોય છે આપણા, પણ દરેક એક્સરસાઇઝ કે દરેક દવા વીટવી જોઈએ, કારણ કે એના માટે દરેક પેશન્ટ ટુ પેશન્ટ અલગ અલગ એમની દવાઓ હોય છે. તો એ ડૉક્ટરને કન્સલ્ટ કરે, અને કોઈને પેશન્ટ આ દવા હોય, કોઈને આટલા પ્રમાણે. એટલે આ બહુ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે દવા ક્યારે લેવી અને એક્સરસાઇઝ ક્યારે કરવી. જે સલાહ સૂચન છે એ બધાએ મનમાં ઉતારે છે અને આપણને બહુ જાણકારી મળી છે. આપણે સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિક પરિવાર ગ્રુપ ફક્ત એન્ટરટેનમાં નથી બનતું, ખાલી નાસ્તો કરવો, ગરબા કરવા એ નથી, સાથે સાથે આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે અને આપણા જ મેમ્બરને અને એ જ્ઞાનનો આપણે ઉતારો કરવો જોઈએ મગજમાં, અને આપણે ઇમ્પ્લિકેશન કરવું જોઈએ, એનો રોજે જિંદગીમાં આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. એ આપણા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે
ડૉક્ટર આવીને અહીંયા આપણને સલાહ સૂચન આપી જાય અને આપણે કંઈ અહીંયા સાંભળીએ પછી કાઢી નાખીએ અને આપણે અમલમાં ન મૂકીએ. એમાં પહેલું જ બિલ્ડિંગ જે છે ઇમેજ સેન્ટર નીચે છે અને ઉપર પહેલે માળે એમનું ક્લિનિક છે. આપ ગમે ત્યારે કંઈ બી હોય તો એમને કોન્ટેક્ટ કરી શકો છો. તો એડ્રેસ તો પરિચિત છો તમે અને ડૉક્ટર સાહેબથી પણ પરિચિત. મારા ઘરે ઘણા લોકો ડૉક્ટર અર્પિતને કન્સલ્ટ કર્યા હશે અને આપણા અગાઉના પ્રોગ્રામમાં આવી ગયા છે એટલે આ બધા જાણો છો. તો એના માટે કંઈ પણ હોય તો તમે આપ એમને કોન્ટેક્ટ કરી શકો છો. બીજું કંઈ ડૉક્ટર માટે 1 મિનિટ. તો એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ ક્લેરિફાઈ એક બે વસ્તુ કહું છું. મારી ક્લિનિક છે ફર્સ્ટ ફ્લોર પર ઓર્થોપેડિક સર્જન. ઘણીવાર પેશન્ટને લાગે કે નીચે જ ડૉક્ટરનું ઇમેજિંગ સેન્ટર છે. બેઝિકલી ઇમેજિંગ સેન્ટર નાખવાનું એક જ ઇન્ટેન્શન હતું. જ્યારે આ પ્લાન કર્યું ત્યારે દહીસરોમાં MRI સેન્ટર નહોતું અને હું ડિફિકલ્ટીઝ ફેસ કરતો હતો મારા પેશન્ટને સ્કેન કે કોઈ ઇન્વેસ્ટિગેશન કરવા માટે. નંબર 1 મારે પેશન્ટને બોરેલી મોકલવા પડતા હતા. નંબર 2 ઘણા સેન્ટર નાઇટ ઓપન નહોતા રહેતા, 24/7 નથી હોતા ઘણા સેન્ટર. અને ત્રીજી વસ્તુ, રાઇટ ફ્રોમ ધ ડે મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી છે 2011થી અહીંયા, મેં અત્યાર સુધી મારા બધા પેશન્ટ ફ્રોમ ડે 1 અત્યારે 11 વર્ષમાં મારા પેશન્ટ MRI કન્સેશન પર જ કરે છે. ઘણીવાર એવું થતું હતું કે સેન્ટરવાળા મૂડી બિહેવ કરતા હતા, નહીં ઇતના ડિસ્કાઉન્ટ નહીં દેંગે. સો બેઝિકલી આ સેન્ટર મારું નથી. આઈ એમ અ હોલ્ડિંગ ફેક્ટર કે મેં લોકોને કીધું કે તમે અહીંયા છે કે પૈસા માટે એક પેશન્ટની ટ્રીટમેન્ટ રોકાશે નહીં, બિકોઝ હું જે બીજું કામ કરું છું આઈ એમ અર્નિંગ અ લોટ. સો નંબર 1 એ ડાયગ્નોસ્ટિક સેન્ટરનું એક જ ઇન્ટેન્શન છે કે મારા પેશન્ટને કન્વિન્યુઅન્સ મળવી જોઈએ. નંબર 2 સેકન્ડ વસ્તુ પણ વહેલા એટલે આઈ થિંક મે બી નેક્સ્ટ મિટિંગ સુધી પ્રેઝન્ટ કરીશ. આઈ બિલીવ ઇન સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપ. એટલે ધંધો કરવો અલગ વસ્તુ, પણ સોશિયલ ધંધો કરો જે તમારા બિઝનેસથી, જે તમારા જે કામથી સોસાયટીમાં ફરક પડે. સો આઈ પર્સનલી બિલીવ ઇન દેટ અને એ જ ઇન્ટેન્શનથી ડાયગ્નોસ્ટિક સેન્ટર સ્ટાર્ટ થયું છે. ઇનફેક્ટ અમારે બોરીવલીમાં પણ એવી રીતે સેમ ઇન્ટેન્શનથી સેન્ટર સ્ટાર્ટ કર્યું છે, યુનિટી સ્કેન્સ કરીને બોરીવલી ઈસ્ટમાં હાઈવે ઉપર. સો સેકન્ડ થિંગ, સોશિયલ એન્ટરપ્રેન્યોરશિપમાં મેં અને મારા એક 4 કલીગ ડૉક્ટર છે, સાઉથ બોમ્બેના સર્જન્સ છે. અમે લોકોએ એક બોન બેંક સ્ટાર્ટ કરી છે. આ કોન્સેપ્ટ બહુ નવો હશે બધા માટે. સો બેઝિકલી સર્જરીમાં જ્યારે હાડકાની જરૂરત પડે તો એ હાડકાના જે બહારથી આપણે લઈએ બેંકમાંથી, આપણે બ્લડનો તો બધાએ સાંભળ્યું છે બ્લડ બેંક હોય, સો આપણે હાડકાની પણ અમને જરૂરત પડે. નંબર 2, હું જે લિગામેન્ટ સર્જરી કરું છું, મારી જે સ્પોર્ટ્સ સર્જરી મારી સ્પેશિયાલિટી છે. તો સ્પોર્ટ્સ સર્જરી કરવા માટે જ્યારે કોઈ પેશન્ટ કાં તો સ્પોર્ટ્સ પર્સન હોય, બીજી સો અમે કોવિડ ટાઈમ પર ડિસ્કશન કર્યું કે આપણે ઇન્ડિયામાં કેમ અવેલેબલ નથી. સો એ વિચારથી અમે બોન બેંક અને સોફ્ટ ટિશ્યુ બેંક સ્ટાર્ટ કરી. અમારે હવે 2 વર્ષ થયા સેટઅપ કરતા અને એવરીથિંગ. હવે અમારા ટાઈઅપ્સ થયા છે ઓલ નાનાવટી હિન્દુજા. તો ત્યાં આગળ જે પેશન્ટના લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે લંગ ડોનેટ થાય છે, ફ્રોમ 3 lakhs વી વોન્ટ ટુ બ્રિંગ ઇટ ડાઉન ટુ 30,000-40,000. ઓકે, જે એના પ્રોસેસ છે. સો દેટ ઇઝ અ સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ વોટ વી આર ડુઈંગ. ધ ટોપિક મારું ડિસ્કશન કરવાનું એ છે કે આઈ ઓલ્સો વોન્ટ ટુ પ્રમોટ ઓર્ગન ડોનેશન. સો અત્યારે હાલ આઈ એમ નોટ પ્રિપેર્ડ વિથ દેટ થોટ રાઇટ નાઉ, પણ હું અંકલથી કોર્ડિનેટ કરીશ એન્ડ આઈ વોન્ટ કે લોટ ઓફ અસ ઓર્ગન ડોનેટ કરવાનું પ્લેજ કરી દઈએ, બિકોઝ દેર આર લોટ ઓફ પીપલ. ઇનફેક્ટ હવે 3-4 મહિનાથી અમે ડોનેશન સ્ટાર્ટ કર્યું. આઈ એમ સરપ્રાઇઝ, 4 મહિનામાં અમને એક જ ડોનેશન કર્યું છે. સો લાસ્ટ 3-4 મહિનામાં બોમ્બેમાં એક જ ડોનેશન થયું છે. સો વી આર લેગિંગ બિહાઇન્ડ. અત્યારે અમારા નંબર્સ લાસ્ટ યર કરતાં પણ ઓછા છે ઇન્ડિયા બોમ્બેના. સો ઓર્ગન ડોનેશન વી આર નોટ ટેકિંગ ઇટ સિરિયસલી. નેક્સ્ટ ટાઈમ મે બી આઈ કમ લિટલ બિટ મોર પ્રિપેર્ડ. મારી ટીમ સાથે આવીશું ઓર્ગન ડોનેશન કરવા માટે, પ્લેજ કરવા માટે, કોને કોન્ટેક્ટ કરવું, કોણ લોકો કરી શકે, એના માટે આપણે એક પ્રોગ્રામ પ્લાન કરીશું. ઇમેજ સેન્ટર જે ડૉક્ટર સાહેબના ક્લિનિકની છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. ઇમેજ સેન્ટરમાં મને જણાવતા આનંદ થાય છે અને મારું સદભાગ્ય હતું કે ઉદ્ઘાટન કરવા મારા હસ્તે ત્યાં ઉદ્ઘાટન પણ થયેલું છે. ઇમેજ સેન્ટર મારા હસ્તે ઉદ્ઘાટન થયેલું છે અને ઇમેજ સેન્ટર ફર્યા છે. મારી લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ આવું ઇમેજ સેન્ટર જોયું. નહીં તો જનરલી શું હોય, તમે MRI કરાવવા જાઓ કે એક્સરે કરાવવા જાઓ, જે મેન્ટેનન્સ ટોટલી ઇમ્પોર્ટેડ નવા મશીન વિધિન 6 months આખું ઇમેજ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું અને લેટેસ્ટ મશીન વેલ મેન્ટેન. આજે પણ હું જાઉં ત્યાં તો એકદમ વેલ મેન્ટેન છે ત્યાં આગળ. અને આપણા વસ્તુ એમને આપણને જાણતા પણ આનંદ થાય છે કે બોન બેંક અને ટિશ્યુ બેંક કન્સેપ્ટ નવો છે, વાત સાચી છે. અને ખરેખર એમના જે બેંક ચાલુ કરી છે એના માટે આપણે એકવાર જોરદાર તાલીમથી વધાવી દેવું જોઈએ. આ સફળતા મળે અને તમારું જે વિઝન છે તમારું એ સંપૂર્ણપણે અમે આપણે અગાઉ પણ બોડી ઓર્ગન ડોનેશનનો કાર્યક્રમ કરી ચૂક્યા છે અહીંયાથી આપણે. અને મારા ઘરથી લગભગ કેટલા ડાયમંડ હોલમાં આપણે પ્રોગ્રામ કર્યો હતો, જ્યારે BMB તરફથી હતું, ડૉક્ટર નિમેશ મહેતા અને
આની જે હતું ત્યારે આપણે 70 જણાના લિસ્ટ થયા હતા. પણ એના પછી એક પવાર કરીને વસઈના એક છે બોડી ઓર્ગેનાઇઝેશનના એક ગણેશ પવાર, એમણે પણ આપણે અહીંયા લેક્ચર આપેલું હતું. એટલે મેઇન વસ્તુ શું છે કે આ તમે જે કીધું બોડી ઓર્ગેનાઇઝેશન માટે તો આપણે ગયા પછી કામની નથી હોતી અને બીજાને કામ આવે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એનાથી ઉત્તમ દાન કોઈ નથી. અંગ અવયવ દાન જે કહીએ એનાથી ઉત્તમ દાન કોઈ નથી. તો હું ડૉક્ટરને બી કહું છું નેક્સ્ટ ટાઈમ એક આખો આપણે અલગથી પ્રોગ્રામ કરશું. તમારી સ્લાઇડ હોય કે તમારી ટીમ હોય કંઈ પણ હોય તો આપણે એક અલગથી પ્રોગ્રામ રાખીશું એના માટે. એક્સક્લુઝિવલી એના માટે પ્રોગ્રામ રાખશું અને જેટલા બને પ્લીઝ એટલા અમે બોડી ડોનેશન તમને અહીંયા પ્લીઝ આપણે એકઠા કરશું અને આ કાર્યક્રમમાં તમને જરૂર સફળતા મળશે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. ફરી એકવાર અમારા સૌ વડીલો વતી વરિષ્ઠ નાગરિક પરિવારના સભ્યો તરફથી આપણને આશીર્વાદ છે અને જિંદગીમાં તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને સેવા કરતા રહો. કારણ કે એક વસ્તુ મેં માર્ક કરી છે એમની, આજે પણ હું કેટલા વર્ષોથી ઓળખું છું પણ એમને પ્રોફેશનલ લેવલમાં કોઈ વાત નથી કરી, ટોટલ સોશિયલ લેવલ પર. એટલે કે ડૉક્ટર પ્રોફેશનલ તો હોય બરાબર છે પણ સોશિયલ લેવલ એ અલગ વસ્તુ છે. પૈસાની જગ્યા હોય છે, સમાજ કાર્ય એની જગ્યા હોય છે. તો મને પણ એમ થાય છે કે તમારા તરફથી અમારા મેમ્બરને એક સોશિયલ સહાય મળી રહે અને તમે સોશિયલ કાર્ય કરી શકો એવી તમને ઈશ્વર એનર્જી આપે એવી હું પ્રાર્થના કરું છું. છેલ્લે અંતમાં દવે એ પણ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને શિવોજીના શિવોજી જસલો હોસ્પિટલ હવે પોતાની પ્રેક્ટિસ કરે છે. ડૉક્ટર સાહેબનું ક્લિનિક છે ત્યાં આગળ જ છે, ડાયમોડામાં છે અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. એ પણ આપણે લાસ્ટ પ્રોગ્રામમાં અહીંયા આવ્યા હતા આપણા પ્રોગ્રામમાં. તો એમના તરફથી આપણને પૂરો સહયોગ છે અને સહકાર મળશે એ ભવિષ્યમાં એવી હું આશા રાખું છું. ડૉક્ટર સાહેબને શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. હું શ્યામભાઈને માઇક આપી દઉં. મિત્રો, ડૉક્ટર અરવિંદ દવે આપણને જે કીધું તો એ પ્રમાણે એમના જે ઇમેજ સેન્ટર છે એમાં એવી સરસ મજાની સરસ સર્વિસ મળે છે એ મેં અનુભવ કરી લીધો. ગયા મહિને મને જ્યારે પ્રોબ્લેમ થઈ ગયો હતો, હું સમર્પણ હોસ્પિટલમાં આઈસીયુમાં હતો ત્યારે બધા જ ટેસ્ટ મારે કરાવવાના હતા અને એના માટે અમે આ ઇમેજ સેન્ટરમાં મેં ફોન કર્યો તો ત્યાંથી મિત્રો મને લેવા માટે એમ્બ્યુલન્સ આવી ગઈ. એમ્બ્યુલન્સ લઈ ગઈ, બધી એમઆરઆઈ ને બધી ટેસ્ટો થઈ ગઈ અને એમ્બ્યુલન્સ મને પાછી હોસ્પિટલમાં મૂકી ગઈ. અને જે આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે ત્યાં બધી સર્વિસ સારી મળે છે. અને મિત્રો, તમારે કોઈને પણ કોઈ બી ટેસ્ટ કરાવી હોય તો એમણે આપણને એક લેટર પેડ આપેલું છે. એ લેટર પેડ ઉપર અમારી ચિઠ્ઠી હશે તો તમે ત્યાં જઈને કન્સલ્ટન્ટ માં તમે એમઆરઆઈ બધી કરાવી શકો છો. તો કોઈને પણ કાંઈ બી પ્રોબ્લેમ હોય તો મારી ઓફિસે આવીને ચિઠ્ઠી લઈ જવાની તો આપણે એનો લાભ લઈ શકીએ છીએ મિત્રો. હા, પ્રિસ્ક્રિપ્શન લાવવાનું, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લઈને આવવાનું તો હું ચિઠ્ઠી લખી આપીશ તો આપણને એ કન્સેશન બધું ત્યાંથી મળશે. હા જી ભાઈ, સ્વાગત, ડૉક્ટરનું સ્વાગત છે મિત્રો, તાળીઓ. આપણે આજનું નોલેજ સેશન બહુ જાણકારી મળી છે. હવે આપણે ગરબાનો કાર્યક્રમ રાખશું. તેમ છતાં ગરબા પછી જે આપણે આતુરતાથી રાહ જોઈએ છે નાસ્તાની, બરોબર ને? આ તો બોલો ભણાવવાની કાંઈ. હા, તો આપણે નાસ્તાની રાહ જોઈએ છે. આજની વખતે આજે કોઈ લાઈવ પાર્ટનર નથી. આજના આપણા નાસ્તાના સ્પોન્સર છે જેપ્સન ફરસાણ, જે મંડળને 9 વર્ષ પૂરા થયા. આ બધી સંસ્થાઓ જે છે એ સ્થાપવી બહુ ઇઝી છે. આપણે નક્કી કરીએ પાર્ટિકલ છે અને જીવન જરૂરિયાત એટલે ડેઈલીની વાત છે અને કોઈ અઘરું નથી. ખૂબ સારી ભાષામાં એમણે કીધું, એના માટે એમનો ખૂબ ખૂબ આભાર. અમે લોકો અંતરંગ પરિવાર કરીને એક મંડળ શરૂ કર્યું છે અને છે પણ અનફોર્ચ્યુનેટલી અમારે બધું ફૂલ થઈ ગયું છે. એટલે આપણે નેક્સ્ટ ટાઈમ પાછું બી કંઈક વ્યવસ્થિત કરશું અને મને અહીં બોલાવ્યો અને પહેલું કર્યું એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જેક્સન ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત
અને આપણી વચ્ચે ઉપસ્થિત છે મહારાષ્ટ્રના પૂરા ઇન્ચાર્જ, આ કંપનીના જે ઇન્ચાર્જ છે એવા વસંતભાઈ તન્નાનું હાર્દિક સ્વાગત કરું છું. એમની સાથે એમના ધર્મપત્ની નૈનાબેન તન્ના, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે અમે જેના સંપર્કમાં રેગ્યુલર રહીએ છીએ એવા દીપ્તિબેન શર્મા, એમનું પણ અહીંયા હાર્દિક સ્વાગત કરું છું. આ બધા માટે એકવાર જોરદાર તાળી હોવી જોઈએ, કારણ કે જેપ્સનનું પેકેટ ખોલવાનું છે ને નાસ્તો કરવાનો છે. અને જેપ્સનના જેને સાંભળ્યું હશે જાણીતું નામ છે, બહુ સ્વાદિષ્ટ આઈટમ છે. મોર દેન આના માટે પણ એકવાર જોરદાર તાળી હોવી જોઈએ. આ વસ્તુ સ્પોન્સર કરી છે તો અમને વસંતભાઈ બહુ આનંદ થાય છે, કારણ કે તમે પણ એક સોશિયલ કોઝમાં ભાગીદાર છો. તમે સિનિયર સિટીઝન કરી ખાસ કરીને નાસ્તાને ખાવા લાયક નથી હોતા, પણ અમને દીપ્તિબેન કહેતા હતા કે તમારા ચના લડ્ડુ બહુ ફેમસ છે. કે આપણે પહેલાંના જમાનામાં ખબર છે બધાને ગોળ અને ચણા ખાતા હતા આપણે. મને પણ તો એના માટે એકવાર આપણે ફરી એકવાર જોરદાર તાળી પાડશું. આજે નાસ્તાની સાથે આપણે મીઠાઈ પણ જોઈએ, કારણ કે ગુજરાતી ગળ્યું બહુ ખાય. તો આજના મીઠાઈના સ્પોન્સર છે કે મીઠાઈ છે તો કઈ મીઠાઈ હશે? મીઠાઈ તો બહુ છે, કઈ મીઠાઈ હશે? તો આજ તો મોહનથાળ, સુપર મોહનથાળ મીઠાઈ અને સ્વાદિષ્ટ ફરસાણ જેપ્સન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ તરફથી સ્પોન્સર છે. તો આ બધા માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને તમે જેપ્સન ફૂડ હજુ એકદમ ઊંચાઈના શિખર સર કરે એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. અમારા તરફથી જય શ્રી કૃષ્ણ. ઇષ્ટ નાગરિક પરિવાર દહીસર અહીં આજે આવવાનું કારણ અમે સ્પોન્સર કરીએ છીએ, એની માટે આવવાની કોઈ જરૂર નથી મને, કેમ કે વરિષ્ઠ નાગરિકમાં અમારી જે થઈ શકે એ બધું અમે હંમેશા કરવા તૈયાર હોઈએ છીએ. પણ આવા સારા દિવસે અને આવા સારા હેતુ સાથે આજે પરિવાર ભેગો થયો તો હું જરૂર આ પરિવારને મળવું જોઈએ. કેમ કે મને જે બેને રેખાબેન એમણે મને એમનું આજનો પ્રોગ્રામનું એજન્ડા મોકલાવેલો હતો કે એટલે શું આ જન્મદિવસ, એટલે મારે એમને ફોન કરીને પૂછવું પડ્યું કે ભાઈ આ જન્મદિવસની ઉજવણી એટલે શું? તો કે અમે લોકો એક એવો રિવાજ રાખ્યો છે કે જ્યારે પણ મળીએ મહિનામાં એકવાર, તો એ મહિનામાં બધાનું જેનો જન્મદિવસ આવતો એ કારે ઉજવી લેવો. એટલે હું આ કન્સેપ્ટ મને બહુ ગમ્યો કે હજી સુધી સમૂહ કથા, સમૂહ લગ્ન, એવું બધું સમૂહ માતાજીનું લોટા ફેરવાનું ઘણું બધું સાંભળ્યું છે, પણ આ પહેલી વાર સાંભળ્યું તો મેં જરૂર આનો લાભ લેવો જોઈએ. અને યોગાનું એક હું બહુ નસીબદાર માણસ છું કે મારા ધર્મપત્ની મારીએ તો ખૂબ ખૂબ બધાનો આભાર. અમને આ યોગ થઈ ગયો અમારી માટે. અને અમારા જે પ્રોડક્ટ છે અમારી જે કે વર્લ્ડમાં, આખા વર્લ્ડમાં સૌથી વધારે પીનટ ફ્લેવર્ડ વેચનાર અમારી કંપની છે. અમે ઇન્ડિયાના 27 સ્ટેટમાં અમારી વેચાણ વ્યવસ્થા ધરાવીએ છીએ અને વિશ્વના 22 દેશોમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ આ માલ. હું મહારાષ્ટ્ર ખાતેનું કામકાજ સંભાળું છું અને મને યોગાનો ચાન્સ મળ્યો આપણને બધાને મળવાનો, એ માટે ખૂબ ખૂબ બધાનો આભાર. અને ખરેખર મને બહુ આનંદ થયો. થેન્ક યુ વેરી મચ. દીપ્તિબેનનો જન્મદિવસ આજે જ છે ને? તમે તમે થોડા લેટ પડ્યા છો, અમે અહીંયા જન્મદિવસ ઉજવી લીધો. બાર બાર દિલ ગાએ, બાર બાર દિન આए, सबे हमारी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू नैना बेन, हैप्पी बर्थडे टू यू. आ સાથે પછી અમે ये शायरी गई है. मुबारक हो से वो मिल जाए तुम्हें सारा, दुखों की काली रात ना आए आपके जीवन में और खुशियों से भर जाए घर का आंगन सारा. અને બીજી શાયરી બધા માટે કહું છું, દીપ જગમગાતે રહે,
आप हमें याद आते रहे। जब तक है ये दुनिया हमारी सबकी दुआ है आप तारों की तरह चमकते रहे। મિત્રો મેં જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ વેરી મચ. આજ મને બી બહુ લાભ મળ્યો. મારો જન્મદિવસ આવી સરસ રીતે ઉજવો. આજે ઘરે તો આપણે ઉજવતા જ હોઈએ છીએ, પણ આજે બધાની સાથે મને બહુ આનંદ થયો. થેન્ક યુ. અને વસંતભાઈ ટંડન મિત્રો સ્વાગત કરીએ છીએ જોરદાર તાળીઓથી. હજી પાછળથી તાળીઓ નથી આવતી. તમારા માટે એક ધમકી આપી દઉં છું. તમે મારા દુશ્મન નથી, મારે તમારાથી કોઈ વેર નથી. આવું જ્યારે પ્રસંગ હોય ત્યારે તાળીઓ પાડજો, નહીં તો તમારી ખેર નથી. આને શું કહેવાય ખબર છે? આ ભાઈનો તમારી માટેનો સાચો પ્રેમ. અને અમને અહીં જોઈન કરવા માટે દીપ્તિબેનનો ખૂબ ખૂબ વંશ અગેન આભાર માનું છું. અને ભાઈ કિશોરભાઈ કક્કર આ બધી વસ્તુમાં મને ધક્કો મારતા રહે છે કે મારો ધક્કો મારો, હું મારતા રહેજો તમે. થેન્ક યુ. હું હવે રાજનભાઈ માસ્ટર જે આપણી સંસ્થાના ખજાનચી છે એમને રિક્વેસ્ટ કરી દીપ્તિબેન શર્માનું સ્વાગત કરે. રાજનભાઈ માસ્ટર તાળી જોરદાર હોવી જોઈએ. આપણને આ માધ્યમ સુધી પહોંચવાની દીપ્તિબેન શર્મા અને સદભાગ્ય અમારે 2-3 દિવસથી સાથે મળવાનું રહ્યું છે કાર્યક્રમમાં. તો મેં કબૂલ કર્યું કે આ વરિષ્ઠ નાગરિક પરિવાર શું ચીજ છે. આજે એમને ખ્યાલ આવી ગયો કે વરિષ્ઠ નાગરિક પરિવારની શું શું પ્રવૃત્તિ આ માટે હવે હું અંતરંગ પરિવારના કિશોરભાઈ કક્કરને વિનંતી કરીશ સ્ટેજ પર આવે. સંસ્થાના પ્રમુખ શ્રી શ્યામભાઈ પટેલ, તાલીનો ગણના ચાલુથી રહેવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલી આજે થી દહીસર સુધીમાં જેટલી પણ સિનિયર સિટીઝન સંસ્થા ચાલે છે એમાં અમારો સેકન્ડ નંબર છે. અમારા ગર્વ રહેવી વાત છે કે સેકન્ડ નંબર ફ્રોમ મલાડ ટુ દહીસર. અને બીજી વસ્તુ આ એક જ સંસ્થા છે. અમે લોકો ડિસિપ્લિનમાં માનીએ છીએ. ડૉક્ટર સાહેબ તમે પણ જોયું હશે અહીંયા કે વેલ મેન્ટેન ડિસિપ્લિન છે. અહીંયા તમે પણ જોયું હશે કે અહીંયા હંમેશા શાંતિ જ હોય છે. તો બોરેલીમાં વીર સાવરકરનું એક ગ્રુપ ચાલે છે વાલિયા સાહેબનું, અને સેકન્ડ નંબર અમારો છે. અમારે ગર્વ લેવા જેવી વાત છે. અને ચોક્કસ તમે જ્યારે બહાર જાઓ ત્યારે તમે ગર્વથી કહી શકશો કે હું વરિષ્ઠ નાગરિક પરિવારના કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને અમારું નામ અહીંયા બેઠા પછી યાદ આવ્યું કે ઘણા વર્ષો જૂનો મારો રિશ્તો છે આ ગામથી. 1972 થી લઈને 75 3 વર્ષ હું અહીંયા ભણ્યો છું આ ગામમાં. એટલે ખરેખર અહીંયા બેઠા પછી આ બધું યાદ આવ્યું કે આ ગામમાં કંઈક ને કંઈક આપણું ઋણાનુબંધ છે અને ફરીવાર મળવાનું થયું. થેન્ક યુ. મને કંપની તરફથી મારે કહેવાનું હતું કે વરિષ્ઠ નાગરિક એટલે સિનિયર સિટીઝન્સ છે તો એમને કંપનીના પ્રોડક્ટના બારામાં તો જોઈને એકચ્યુઅલી મને લાગી નથી રહ્યું કે આમાં કોઈ સિનિયર સિટીઝન છે. બિકોઝ એકચ્યુઅલી બધા બહુ એક્ટિવ અને બહુ એન્થુઝિયાસ્ટિક છે. હમણાં છેલ્લા ઘણા વખતથી એવું લાગે છે. હવે જો આપણા પોતાના જ આનું રીઝન શું છે કે આપણો પાયો મજબૂત છે. તમારા બધાનો પાયો મજબૂત છે. જે તમે નાનપણમાં જે ચોખ્ખું ને સારું ખાધેલું છે અમારી કંપની એ જાળવી રાખવા માંગે છે. ટ્રેડિશન જાળવી રાખવા માંગે છે. અને એટલે જ અમારો કન્સેપ્ટ અમે અમારો પ્રોડક્ટ એવી રીતે બનાવેલી છે કે સત્તુ છે, ગુડ ચના છે, ડાયટની વસ્તુ પણ છે. બિકોઝ એમ સમજો જેમ કે આજની જનરેશનને ડાયટ ખાવું છે તો ડાયટ માટે પણ અમારી કંપનીમાં વસ્તુ અવેલેબલ છે. તો એકચ્યુઅલી તો લાગી નથી રહ્યું બટ તમે પૂર્ણ પ્રકાશ સ્કૂલમાં જ ભણેલા છો રાઈટ? તો અમારા ડૉક્ટર અર્પિત પણ એ સ્કૂલમાં જ ભણેલા છે. એ બધા ટોપર ઇન ધ સ્કૂલ, પૂર્ણ પ્રકાશ સ્કૂલમાં ટોપર હતા. આપણે મસ્ત નાસ્તો અને મીઠાઈ કરશું અને પછી એના પછી આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશું. ઓકે, તૈયાર? રેડી ફોર ગરબા? રેડી ફોર ગરબા માટે કોણ રેડી છે? હેલો મિત્રો, ઘણા મિત્રોને મને લાગે છે કે ચા નથી મળી તો બીજી વાર ચા આવી ગઈ છે. નોટ હોવાથી એમને રજા જોઈએ છે તો આપણે મંજૂરી ચોક્કસ આપશું. ધન્યવાદ.